હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ધનશ્રી રાજપૂત ફેમિલી બ્લોગ. તો હું મારી ઢીંગલી હવે આટો ફરવા ભાગ્યા છે. જોઈ આ મારી ઢીંગલી એને સૂનું મૂનું નહીં લઈ લીધા છે. હાલો એ લીધું હોય તો હવે આટો મારી આવીએ. નથી મારવા જાવ તો એને આટો મારવો છે કેમ કરવો? આટો મારી આવીએ આગળ. મૂનું પાછું લેવાનું તો મારે જ. હા, એ કાંઈ ના લઈ. હા, ચાના મામા જો દેખાય ભાઈ, ચાના મામા. અમારે ચાના મામા જોવા જોઈએ, એમાં ના હાલે. ચૂનું મૂનું નહીં લેવા, આ મૂનું નહીં ભેગું તેડવાનું. આટો મારવા એને જવું છે અને ભેગી મને લઈ જાય ને તેડીને ફરવાનું. આમ હોય કઈ ગાંડું. તો નેતા નેતા અમે અહીંયા પહોંચી ગયા છીએ. હવે જા ક્યારે સુધી એટલો બધો નેદાઈ ગયો છે ને હવે અહીંથી પાછો અહીંથી એટલો નેદવાનો છે. અહીંથી એટલો બાજરો ત્યાં 15 ક્યારે આવી છે એટલે નેદે તો સારું છે. બહુ કંઈ ઓલું નથી, સારું નેદવાનું કામ છે. એ કેવું પડે ભાઈ. આમાં છે ને પારામાં હાકી નાખ્યું હાથી એટલે થોડુંક નેદવાનું સારું ઉકલે છે. પારામાં આ બેલી હાકી નાખી. પારા જો કે અમને કઠણ થઈ જાય પાણી વાળવું, કારણ કે અમુક જગ્યાએ આવા પારા છે ને અહીંયા પાણી ઢરી જાય એટલે અમુક જગ્યાએ વારો કાઢી લે પાણી વાળવાનો. હવે અહીંયા એટલા 4-5 ક્યારા છે ને આંકવાનું બાકી છે. હવે હા, ચાના મામા મેં દેખા છે. ચાના મામા દીકરા પછી એને જોયા ના કરવાના હોય, સાંજે જોવાના હોય ને. ચાના મામા તો હવે આવી ગયા અમારા મોટો બાજરો થોડુંક ખાઈ ગયેલો છે પાણી વાકે, કારણ કે મારા મમ્મી પપ્પા નામ ફરવા વયા ગયા હતા ને, મારા બધું ટાઈમ ટેબલ આખો વિખાઈ ગયો હતો. આને એક ખાખને બધા પાટીંગલાને. આ આવી ગઈ અમારી મેથી, ધાણા, લસણ, પછી એના પછી ડુંગળી ને પાછી મેથી. ગાજરિયા વાવ્યા એ ઉગ્યા નથી એટલે હવે આ ઘરનું ખાતા પૂરતું થઈ જાય એટલું ઘણું. હજી મેથીને તો પાછી વાવી જોઈએ, કારણ કે એટલી થોડોક ટાઈમ હાલે ને પછી વાહ આનાથી વધારે છે પાછો ઠેર. એટલે પછી અહીં બાજરામાં ક્યાંક ખાલા પડ્યા ને એમાં પાછી વાવી દઉં એટલે પાછી વાહ થઈ જાય. તમારે ઢીંગલીની મેથી બહુ ભાવે, એની મેથી ખાવી જોઈએ. કાંઈ દકું મેથી ખાવી જોઈએ ને? હે એ ડગુ મેથી જ ખાજો, બીજું ક્યાંક 15 તોડીને ખાઈ લે નહીં. દાંત હું કાઢે. જો ભાઈ મારી ઢીંગલી મેથી ખાઈ હાલા. તું તોડીને ખાધી, મારા હાથની ખાઈ નહીં હાલે. હું ખાઈ લો. મેથી બહુ સારી ખાવા. જો શું બોલે કોયલ? અમારી 2 ચીંગડી વાળી કોયલ છે. કા એટલે તો આ અમારું લખણ છે, એમાં નેટ ભરાઈ ગયો છે ને પાણી વાળવું પડે એમ છે. નેતીને પાણી પાવું જોઈએ પણ આમાં થોડુંક નબળું દેખાય છે લખણ. ખાતર બાતરને સારું નાખ્યું હતું પણ થોડી એમાં શું છે કે પેલો પેલો ક્યારો ઉભો કર્યો ને હા ટ્રેક્ટર એટલે પાંચ આખી ઢળાઈ ગઈ. એના હિસાબે થોડુંક નબળું દેખાય છે. બાકી સારું છે, નહીં વાંધો, સારું થઈ જાય. બાકી આ બાજરો તો આમાં ઉડિયા નાખીને પાણી પાવાનું છે. એક તો પાઈ દીધું, ઉડિયા નાખી દઈએ ને એટલે 2 દી જાય. હવે અમે એમ કરીએ છીએ કે પેલા પાઈ પછી એકાદો દી જાય ને પછી ઉડિયા નાખી દઈએ. ઉડિયા નાખી દઈએ ને એટલે પાણી પાછું 1-2 દીમાં પાછું ઉકાઈ જાય બધું આખું. એ સુકાઈ જાય એટલે પછી વાહ લગે પાછું પાણી વાળી દે. એટલે એ ઓલું શું કે અહીંયા આગળ ક્યારામ નાખ્યું હોય ને ઉડિયા પાણી હાલતું હોય ને એના ભેગું વયું જાય. અમારું માનવું એવું છે કે જે આગ એટલે જો વાંથી આગળ ચાલુ કર્યું હોય ને ઠેઠ અહીં લગી તો એમાં પોણે સુધી ઉડિયા લાગે છે, પણ શરૂઆતમાં ઉડિયા ના લાગે. એનું કારણ છે શરૂઆતનું ઉડિયા હોય ને એ પાણી ભેગું આપણે થોડું ઘણું તો વયું જાય, કારણ કે એ ઉડિયા પલરા પછી ઉગરે છે. ઉગરતું જાય એટલે આગળ કાંઈ મળતું નથી, પાછળ મળે. ઓલું શું કે પાઈ દીધું હોય ને પછી માથે નાખી દે ને ઉડિયા એટલે એ જ્યાં ભીનું હોય ને જ્યાં પડ્યું હોય ત્યાં ઉગરી જાય. એના હિસાબે અમે ત્યાં નાખી દઈએ. ઓલું પાણી પાઈને પછી માથે નાખી ને પછી પાછું 2-3 જગ્યાએ પાછું પાણી વાળી દે એવું કરીએ એટલે એ થોડોક ફાયદો થાય એમ. આ મુન્નું એમ કહે છે ખિસ્સામાં નાખે, એવડા મુન્નાને મારે કેમ ખિસ્સામાં નાખું? જો આ ડુંગળી આવી ગઈ અમારી, ડુંગળીમાં ને દેવો છે. હાથે છાંટેલી છે, મેં છાંટેલી છે. બાપુએ આપણે હાથે છાંટેલી છે. ક્યાંક કાઢીને ક્યાંક પારવીને જોઈ લેજો. એ આગળ નહીં દેખાય કારણ કે આમાં નેદ એટલો છે ને એટલે ડુંગળી ના દેખાય. હવે આપણી છાંટણી મસ્તીની જ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. આ તો પછી હવે આપણે કોઈને ભરવો નથી એટલે બધું
થોડુંક આગુડા ક્યાંય થતા નથી. બાકી જો છૂટે થોડો એટલે છૂટે થોડો બેસશે. જો પાછળ પાછી આવી ગઈ મેથી, એટલે ક્યાંય ખાલું તો મૂકવું જ નથી, જ્યાં હોય ત્યાં લીકી જ દેવાનું. કાંઈ નહીં થાય તો આ મેથી થાય ખાવા થાય, બીજું શું હોય. જો આ દેખાય છે ડુંગળી, અહીં ભેજ આવ્યો ને આ પાયું એમાં, એટલે ત્યાં દેખાય છે. અહીંયા મેથી સારી જ હતી, તો ઓલી નેટની દવા મારી ને બાજરામાં તો થોડીક વહી ગઈ, તો ખાલું પડી ગયું. બાકી સારી છે મેથી અહીંયા, એટલી મહેનતી છે. એમાં શું છે કે ક્યાંય પણ ખાલું હોય ને, પાણી તો ઉમે જવાનું છે, જમીન ઉમે પડી રહેવાની છે. ખોટું એમને પડ્યું રહે એના કરતાં કોઈ વસ્તુ આવી જાય ને તો આપણને થોડી ઘણી ઉપયોગમાં આવી જાય. એ હાટું ક્યાંય ખાલું રહેતું હોય ને એ આવું થોડું ઘણું ધાણા મેથી છે, લસણ ડુંગળી છે, ગમે વાવી દે, ગાજરિયા છે, એ થોડા ઘણા આપણને ઉપયોગમાં આવી જાય. 5-15 દી હાલે તો ક્યાં વાત છે. એટલે ખાલું પડતું હોય ને, ખાલું ગમે ત્યાં રહેતું એનો ઉપયોગ કરી લેવાય, ખોટી જગ્યા ના રહેવા દેવાય. અહીંયા તરબૂચ વાવવાનું ચાલુ છે. હવે નળીઓ પથરાઈ ગઈ, ખાતર નખાઈ ગયું છે. હવે પારા ચડાવવાનું, ઓલે મલ્ચિંગ તાલપત્રીને એવું પાથરવાનું છે. આમાં એ કેદી મુહૂર્ત આવે કીધું હતું ને 15 દી તો ગણી જ લેવાના. ત્યાં આગલા વિડીયોમાં કીધેલું છે 15 દી માથે વહી ગયા છે. હજી ભાઈ કંઈ ઠેકાણું નથી. એટલે લોકો કંઈક આવે છે ને કંઈક નથી આવતા, નળીઓ હાંધા મારીને ભાગી જાય છે. હવે એ લોકોનો શું પ્લાન હોય કે વાવવાનું કેમ ઓલું કરવું, વાંધો નહીં આવે. વાવવા હોય ને તો એને જાન્યુઆરી પૂરો થઈ જાય ને પછી વાવે ને તો હાલે. કારણ કે ત્યાં લગી તો એનો ભાવ ના મળે. 17 મહિનાનો ભાવ મળી છે, ત્યાં લગી એનો ભાવ નથી મળવાનો. એટલે 17 મહિનાને ધ્યાનમાં રાખીને એને વાવવા પડે. પછી પાણીનું જોવું પડે, પાણી કેટલા ઘટે શું કરવું. આમાં બધી એક ઓરી થોડી હોય, બધા ધ્યાનથી આવે. તો ભાઈ વિડીયો કરી પૂરો આઈને પડી ગઈ છે. એને દેખાડ નહીં ને, જય ખોડિયાર, જય માતાજી બધાને. સારો લાગે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ 100% કરી દેજો, લાઈક ના કરો તો હાલશે, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.